ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ભુજની LMN હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઓપરેશન સિંદૂરને સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો છે। ભુજમાં 500 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવશે। પશ્ચિમ કચ્છ પોલીસ, LMN હોસ્પિટલ, GK જનરલ હોસ્પિટલે આયોજન કર્યું છે। સેનાને જરૂર પડે તો બ્લડ પૂરું પાડવા માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે। 500 બોટલ જે બ્લડ છે તે એકત્રિત કરવામાં આવ્યું છે, કારણ કે સેનાને જ્યારે પણ જરૂર પડે ત્યારે બ્લડ પૂરું પાડવા માટેનો આ પ્રયાસ છે। તો અમારી સાથે અમારા બે સંવાદદાતા જોડાયા છે। બનાસકાંઠાથી ઉદય રંજન જોડાયા છે અને ભુજથી ગૌરવ દવે જોડાયા છે। ગૌરવ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે 500 જે બોટલ છે તેટલું બ્લડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે કે સેનાને જ્યારે પણ જરૂર પડે બ્લડ પૂરું પાડવા માટેનો આ પ્રયાસ છે। મિથુન, ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર જે તણાવભરી સ્થિતિ છે, યુદ્ધ જેવી સ્થિતિ છે નિર્માણ પામી છે ને ત્યારે કચ્છ જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાની અંદર અલગ અલગ જે સંસ્થાઓ છે, સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસ, LMN લાયન્સ હોસ્પિટલ અને GK જનરલ હોસ્પિટલ છે તેમના દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તમામ રીતે જે ખાસ કરીને સેનાને જ્યારે બ્લડની જરૂર પડે તે માટે થઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર ને લઈ અને આ બ્લડ છે તે અર્પણ છે તે કરવામાં આવશે। આપણી સાથે એક્સ આર્મીમેન છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ બ્લડ દેવા માટે આવ્યા છો? આપના પુત્ર પણ જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર ફરજ બજાવે છે, કઈ રીતની પરિસ્થિતિ ત્યાં ને આપ બ્લડ દેવા માટે આવ્યા, શું સંદેશ દેશો? पहले तो जय हिंद सभी जो भी सुन रहे हैं उनको। मैं आर्मी में 21 साल नौकरी करके मैं रिटायर हो गया हूँ और ये पुंछ राजौरी, जम्मू कश्मीर में श्रीनगर, लेह लद्दाख, कारगिल, इस जगह सब जगह मैंने ड्यूटी दे चुका हूँ और मेरा लड़का भी आज जम्मू में है, मतलब आर्मी में है। मैं शाम को हालचाल पूछता रहता हूँ। तो मुझे बड़ा दुख हुआ, ये जो पहलगांव का जो घटना हुआ उसमें मेरे को बहुत दुख हुआ, क्योंकि मैं उस जगह भी सब जगह ड्यूटी कर चुका हूँ। तो आज मेरे को मेरे मित्र है, देखो इसमें जातिवाद नहीं होता है। जब गोली आती है दुश्मन की तो कोई जातिवाद पूछ के नहीं आती। आपके बेटे के साथ आपकी बात हुई थी, क्या परिस्थिति है वहाँ पे? हाँ, मेरा बच्चा बोलता है कुछ एक बात तो उसको फ़ोन पे नहीं बतानी चाहिए, मतलब नहीं बताता है, नॉर्मल बोलता है मैं ठीक ठाक हूँ। कल भी फ़ोन किया था कि थोड़ा हालात ख़राब है, पर कोई टेंशन नहीं, हम फौजी आदमी हैं, इंडियन आर्मी वाले, हम पीछे हटने वाले नहीं हैं। ચોક્કસ જ મારી સાથે બ્લડ ડોનેશનનું આયોજન કરનાર ભરતભાઈ, બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, શું સૂચનાઓ મળી છે અને કેટલું બ્લડ એકત્ર કરીને સેનાને આપવામાં આવશે? સૂચનાઓ એવી છે કે આપ સૌ જાણો છો કે ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે, ત્યારથી આતંકવાદીઓનો ખાત્મો કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના અનુસંધાને કચ્છ પશ્ચિમ વિભાગના SP વિકાસ સુંડા સાહેબે લાયન્સ ક્લબ ઓફ ભુજ એટલે કે લાયન્સ હોસ્પિટલને આહવાન આપ્યું કે તમે બ્લડની જવાબદારી સ્વીકારો। ત્યારે અમે GK જનરલ હોસ્પિટલની બ્લડ બેંક વિભાગને આદરણીય ડૉક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાયને અમે વિનંતી કરી કે તમે પણ અમારી સાથે જોડાઓ, તો એ પણ અમારી સાથે જોડાયા છે અને આજના ટાર્ગેટની અંદર ઓપરેશન સિંદૂર અંતર્ગત અમે 500 બ્લડ ભેગા કરી અને આ માટે રિઝર્વ કોટામાં GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકને આપવાના છીએ। પણ અમે એ પણ ખાતરી આપીએ છીએ કે આ યુદ્ધનું પરિસ્થિતિ જ્યાં સુધી સર્જાયેલી રહે ત્યાં સુધી GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહકારથી તો વધુ એકત્ર કરવામાં અમે પૂરેપૂરું જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે ભેગું કરી આપવાની ખાતરી આપીએ છીએ। ચોક્કસ જ મારી સાથે જિજ્ઞાબેન છે, તેમની સાથે બેન, બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે, હાલની જે પરિસ્થિતિ છે ખૂબ જ તણાવભરી છે, કઈ રીતના લોકોને અપીલ કરી રહ્યા છો, કઈ રીતના બ્લડ એકત્ર કરવામાં આવશે? અત્યારે જે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેશન અભિયાન છે એ લાયન્સ હોસ્પિટલ દ્વારા કરેલું છે, GK જનરલ હોસ્પિટલ એમાં બ્લડ લેવા આવી છે। તો આ માટે હું એમનો તમામ ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે રક્તદાતાઓને પણ આભાર વ્યક્ત કરું છું અને
અને એક લાઈન હું ચોક્કસ કહીશ કે આપણા દેશ ભારત દેશના દેશવાસીઓને એના સેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને અમારા રક્તદાતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકની બ્લડમાં ક્યારેય અછત નહીં સર્જાય. ચોક્કસ જ એટલે કે ભુજના લોકો છે તે અત્યારે સેનાને વહારે જી, છે જી. તે આવ્યા છે અને બ્લડ ડોનેશન કરી અને જરૂર પડે આ બ્લડ છે તે સેનાને જી, જી. પહોંચાડવામાં આવશે અને તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે. આજે બ્લડ ડોનેશનની અંદર 400 થી વધુ લોકો છે તે બ્લડ ડોનેશન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 500 બોટલ એકત્ર છે તે આજે કરવામાં આવશે. જી જી જી